બનાસકાંઠામાં એક સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। થરા પોલીસ સ્ટેશનની હદમાં અંડરબ્રિજમાં બબાલ થઈ ધોકા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો। મારામારીનો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। શાકભાજીની લારી મૂકવા બાબતે મારામારી થઈ હતી। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રતનસિંહ, મારામારીની ઘટના સામે આવી છે સાવ નજીવી બાબતમાં, ત્યારે પોલીસ શું તપાસ કરી રહી છે? ચોક્કસ મયુરી, જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વધુ એક જે જૂથ અથડામણ છે તેનો વિડીયો છે તે અત્યારે તો વાયરલ થયો છે। થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અંડરબ્રિજ છે, દિયોદર 3 રસ્તા છે, ત્યાં આગળ જે જૂથ અથડામણનો આ જે બબાલ થઈ છે તો તેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। સામસામે ધોકા લાકડીઓ વડે હુમલો કરી રહ્યા હોવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે બાબર બાદ થરામાં જૂથ અથડામણ અત્યારે જોવા મળી રહ્યું છે। અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે અત્યારે કહી શકાય કે પોલીસ છે તે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પોલીસ સ્ટેશન બાજુમાં હોવા છતાં કોઈ પણ પ્રકારની ડર વગર અત્યારે જે જૂથ અથડામણ છે તેનો વિડીયો છે અત્યારે તો વાયરલ થયો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ત્યારબાદ પોલીસ છે ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચે છે અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરે છે। મયુર, બિલકુલ, આભાર રતનસિંહ સમગ્ર માહિતી બદલ।